હે કિડ્સ, તમે ક્યારેય વિચાર્યું છે એક નાનકડો કાગડો અને એક વિશાળ ઝેરી સાપને કેવી રીતે હરાવી શકે, એ પણ લડ્યા વગર? ચલો જોઈએ આ ચતુર કાગડાની એક અદ્ભુત વાર્તા. ચતુર કાગડો અને સોનાનો હાર. ઘણા સમય પહેલાંની વાત છે. એક ઘટાદાર અને વિશાળ વડનું ઝાડ હતું. આ ઝાડ પર એક કાગડો અને કાગડી બહુ પ્રેમથી રહેતા હતા. એ ઝાડ ખૂબ જ મજબૂત હતું, પણ એની નીચે થડમાં એક મોટું દર હતું, જેમાં એક ઝેરી અને દુષ્ટ સાપ રહેતો હતો. ગંદો કહેવાય નહીં? આવું તો ના હોવું જોઈએ. જ્યારે પણ કાગડી માળામાં ઈંડા મૂકતી ત્યારે પેલો સાપ તકની રાહ જોઈને બેઠો રહેતો. જેવો કાગડો અને કાગડી ખોરાકની શોધમાં બહાર જાય કે તરત જ સાપ ચૂપચાપ ઝાડ પર ચડી જતો અને ઈંડા ખાઈ જતો. કાગડો અને કાગડી જ્યારે પાછા આવતા ત્યારે ખાલી માળો જોઈને ખૂબ જ રડતા અને બહુ જ દુઃખી થતા. આ એમની સાથે વારંવાર થતું હતું. તો એક દિવસ કાગડાને એક યુક્તિ સૂજી. શું સૂજ્યું? એને એમ થયું કે આવું તો ક્યાં સુધી ચાલશે, મારે કંઈક તો એવું કરવું જ પડશે જેનાથી આ સાપની કાયમ માટે છુટકારો મળે આપણને. અને બંને મળીને એક યુક્તિ વિચારી. નજીકમાં જ એક સુંદર તળાવ હતું. ત્યાં એ ગામની રાજકુમારી રોજ સ્નાન કરવા આવતી હતી એની બેનપણીઓ સાથે. તો એક દિવસ જ્યારે એ ત્યાં એના સૈનિકો સાથે આવી ત્યારે એણે પોતાનો કિંમતી હાર સોનાના એક ત્યારે તેણે પોતાનો કિંમતી હાર એક પથ્થર પર ઉતારીને રાખ્યો. કાગડો આ બધું જોઈ રહ્યો હતો. એણે તક મળતા જ પેલો કાગડો ઝડપથી ઉડ્યો અને પોતાની ચાંચમાં હાર ઉપાડીને આકાશમાં ઉડી ગયો. સૈનિકોએ જોયું એટલે સૈનિકો બૂમો પાડી, પેલા કાગડાને પકડો, તે રાજકુમારીનો હાર ચોરીને ગયો છે, પકડો પકડો એને પકડો. અને સૈનિકોને એ લોકો પોતાના હથિયારની સાથે કાગડાની પાછળ દોડ્યા. કાગડો સૈનિકોને લલચાવતો બરાબર પોતાના વડના ઝાડ પાસે આવ્યો અને એણે જોયું કે હવે સૈનિકો નજીક આવી ગયા છે. એટલે એણે સીધો પેલો હાર દરમાં ફેંકી દીધો જ્યાં પેલો સાપ રહેતો હતો. તો હવે સૈનિકોએ તો જોયું કે સાપના દરમાં હાર પડ્યો છે, એટલે એ લોકો સીધા ઝાડ પાસે આવ્યા અને જોયું તો હવે હાર કાઢવા માટે અંદર હાથ નાખવો પડશે. હાથ નાખવા કરતાં એ લોકોને એક વિચાર આવ્યો કે ચાલો આપણા ભાલો જે આપણા હાથમાં છે ને એ નાખીએ, કદાચ અંદર કંઈ જીવજંતુ હોય તો. અને તરત જ પેલો સાપ ફૂફાડો મારતો બહાર આવ્યો. સૈનિકો ગભરાયા નહીં. એમણે રાજકુમારીના હારની રક્ષા માટે અને પોતાના બચાવ માટે તરત જ તે સાપને ત્યાં મારી દીધો. સૈનિકો સોનાનો હાર લઈને આનંદથી પાછા મહેલ જતા રહ્યા. કાગડો અને કાગડી ઝાડ ઉપર બેસીને આ બધું જોઈ રહ્યા હતા. અને હવે સાપ મરી ગયો. હવે એમનો ડર હંમેશા માટે દૂર થઈ ગયો. તો આ વાર્તાથી આપણને શું બોધ મળે છે કે બુદ્ધિ એ સૌથી મોટું બળ છે. ગમે તેવી શક્તિશાળી મુસીબત હોય, પણ જો આપણે હિંમત હાર્યા વગર ચતુરાઈથી કામ લઈએ તો કોઈ પણ સમસ્યાનો ઉકેલ લાવી શકાય છે. આ વાર્તા અહીંયા પૂરી થાય છે. મને કહેજો આ તમને કેવી લાગી. કમેન્ટ્સની હું રાહ જોઈશ. હો ને? બાય બાય.